સેવાનું બીજું નામ એટલે બજરંગ ગ્રુપધારી. બજરંગ ગ્રુપ દ્વારા સેવાકીય યજ્ઞ છેલ્લા 20 વર્ષથી નિયમિત થઈ રહેલ છે. ત્યારે આજરોજ બજરંગ ગ્રુપ નામની સંસ્થા સાથે જોડાયેલા એડવોકેટ દુર્ગેશભાઈ ઢોલરિયા અને તેમના પરિવાર દ્વારા એમાં પણ ખાસ કરીને ભાનુબેન ઢોલરિયા દ્વારા રાજી ખુશીથી સ્વૈચ્છિક દેહદાન કરેલું છે. આમ જોઈએ તો જીવનભર પોતાના સંતાનોને લોકોની સેવા કરવાના પાઠ ભણાવનાર ભાનુબેને પોતાના અવસાન બાદ દેહનું પણ દાન કરવાની તૈયારી બતાવી છે. આ માટે એકાદ મહિના પહેલા તેઓએ જાહેરાત કરેલી અને ત્યારબાદ આજરોજ પોતાના દીકરા દીકરી જમાઈ અને પૌત્રની સાથોસાથ બજરંગ ગ્રુપના પ્રમુખ પરેશભાઈ પટ્ટણી, સિનિયર પત્રકાર જિજ્ઞેશગીરી ગોસાઈ, ગુરુતુલ્ય શિક્ષક ગમારા સાહેબ, વિનુભાઈ બાણગંગાવાડા, ભરતભાઈ મકવાણાની હાજરીમાં પોતાના અવસાન બાદ પાર્થિવ દેહનું સ્વૈચ્છિક દાન કરેલ છે. ઉલ્લેખનીય છે કે ભાનુબેને પોતાના જીવનમાં હંમેશા સારા સદકાર્યો કરેલ છે અને સારા કર્મોના ફળ સ્વરૂપે આજે પોતાના સંતાનો સફળ જીવન જીવી રહેલા છે. પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બધું જ પામી લીધેલ છે. પૌત્રરૂપી ધન પણ જ્યારે આજે ઘટપણનો સથવારો છે ત્યારે હવે જેનો જન્મ છે એનું અવસાન પણ છે જ. આ હકીકતને સ્વીકારી એકના એક દિવસ જ્યારે આ દેહ અને જીવનો સથવારો તૂટી જાય તે બાદ પોતાના પાર્થિવ દેહનું દાન આજ રોજ કરેલ છે. એ વિચારો બદલ ઢોલરિયા પરિવારનો ખૂબ ખૂબ આભાર તમામ આદરણીય વડીલોએ માનેલ હતો.